ભરૂચ એલસીબી પોલીસની ટીમે બાતમીના આધારે અંકલેશ્વરના શહેર વિસ્તારમાં ઓએનજીસી બ્રિજ પાસે સફળ ઓપરેશન પાર પાડી વિદેશી દારૂના જથ્થા સાથે 2 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એલસીબીના જવાન જોગેન્દ્રદાન ભૂપતદાન અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તારીખ 22/1/26ના રોજ બપોરના સમયે સરગમ કોમ્પ્લેક્સ સામે રોડ પર શંકાસ્પદ મોટરસાઇકલને અટકાવી તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બિયરના ટીન નંગ 60 મળી આવ્યા હતા। પોલીસે સ્થળ પરથી ક્રિશ કલ્પેશભાઈ પટેલ રહે બિલીમોરા નવસારી અને મેહુલભાઈ મોહનભાઈ ચૌહાણ રહે અંકલેશ્વરની અટકાયત કરી હતી। તપાસ દરમિયાન 28,000ની કિંમતનો દારૂ અને 10,000ની કિંમતના 2 મોબાઈલ ફોન અને 40,000ની કિંમતનું મોટરસાઇકલ GJ16 BM 6737 મળી કુલ 78,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પકડાયેલા શખ્સોની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ જથ્થો બિલ્લીમોરાની રેખાબેન પટેલે ભરી આપ્યો હતો અને અંકલેશ્વરની લક્ષ્મીબેન વસાવાને પહોંચાડવાનો હતો, જેથી પોલીસે આ બંને મહિલાઓને વોન્ટેડ જાહેર કરી છે। એલસીબી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે।